ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં છે. તો મારે આજ કાંઈ કામ ઉપર જવાનું નહોતું અને બહારના 2-3 કામ હતા. તો મેં કીધું થઈ જાય તો જો નીકળી એક કામ પતાવ્યું અને હેવ બીજું કામ પતાવવા જા. કે ઇઝરાયલમાં બસનો એટલો પ્રોબ્લેમ છે એટલે ટૂંકમાં આપણે કામ હોય ખાલી 5-10 મિનિટનું પણ બસમાં કલાકો વ્યૂ જાય. તો બસ જો નીકળે ગઈ અને તમને બતાવવા જો કન્સ્ટ્રક્શનનું કામ હાલે, બિલ્ડિંગો બને અને તડકો ફૂલ હે ને વાગ્યા હટાણે 2:30 જેવું થયું હે એટલે બપોર ખરો બપોર કહીએ ને એ હે ખરે બપોરે ને જમાને જ નીકળી હતી સવારે. જો કે ઘેરથી જ નીકળી હતી 12-12:30 વાગે, મોડી જ નીકળી હતી. જો કે જવાનું મોડું હતું એટલી મોડી નીકળી હતી. અવાજ આવ્યો આમાં. તો મળીએ થોડીક વાર પછી. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. કેમ કે મારે આજે બસનું સ્ટેશન ગોતવું જોઈએ, ગૂગલમાંથી જોવે. આ એરિયો મારા માટે નવો છે, પહેલી વાર આવી. તો ગૂગલમાં જોવા કે મારે કેટલા નંબરની બસ લેવાની છે અને ક્યાંથી લેવાની છે. રાધે રાધે. તો તમે જોઈ શકો ઇઝરાયલનો દરિયો. મેળા જેવું લાગે થોડું ઇન્ડિયન પોરબંદરની ચોપાટી યાદ આવે. તમારે ત્યાં થોડુંક કામ હતું તો હું આવી હતી અને મને કંઈક લાગી ભૂખ એટલે કંઈક આપણે ખાઈએ પીએ અને પછી નીકળે જઈએ. કે તડકો ફૂલ હે, ખબર નહીં કાં ખા જોઈએ. મને લાગી હતી ભૂખ તો મેં વિચાર્યું કે ખાવાનું આપણે એટલું આનું ભાવે નહીં. તો મેં કીધું કંઈક ઠંડુ આઈસ્ક્રીમ કે કંઈક ખાઈ લા. તો જો એટલા બધી જાતની આઈસ્ક્રીમ ને ફ્રૂટ સલાડ ને ઘણું બધું છે, મિલ્કશેક ને. તો પછી મેં ઓર્ડર આપ્યો મિલ્કશેકનો આપ્યો. જો આવી રીતના ગ્લાસ હોય, આ સાઇઝનો લેવો હોય તો 33 શેકલનો આવે, પછી 28 શેકલનો આવે, 23 શેકલનો આવે. તો આપણે જે સાઇઝનો લેવો હોય ને એ સાઇઝનો આપણે ઓર્ડર કરે શકીએ. અને આઈસ્ક્રીમ મસ્ત કલરવાળી હતી. તો ખબર ને મેં મિલ્કશેક લીધો હતો આઈસ્ક્રીમવાળો. તો એનો મેં ઓર્ડર આપી દીધો હતો ને ઓલીમાં બનાવતી હતી ને મારો રેડી થઈ ગયો ઓર્ડર આવે ગયો ને મેં ટેસ્ટ કર્યો. મસ્ત આઈસ્ક્રીમનું મિલ્કશેક લીધું, મસ્ત હે. 40 શેકલનું આવ્યું પણ સારું. તડકો હે ન કરતા થોડીક વાર બેહત અટાણે બેહું ને કેમ કે ફૂલ તડકો હે. જોઈએ કઈ હીરું આવ્યું છે એવું સારું તો બેહી ઘડીક વાર, નકર નીકળે જવાનું. જો હું બસમાં બેહી ગઈ અને બસમાં એટલી ટ્રાફિક હતી કે બેહવાની જગ્યા તો હતી જ નહીં, ઊભવાની જગ્યાએ નહોતી એટલી. હું તમને દેખાડા લાસ્ટમાં, કેમ કે સારું ન લાગે બધાનો પબ્લિકનો વિડીયો લેવો એ યોગ્ય ન કહેવાય, પણ તોય હું તમને નાનકડી ઝલક દેખાડા. જો હેલો, તો ફાઇનલી હું મારા 2 કામ જોવે અને ઘેર આવતી રહી. અને હું પછી રસ્તામાંથી મારે થોડાક શેમ્પૂ ને એ ખાલી થઈ ગયા હતા તો હું લેવી. તો ઘણા બધા મને પૂછતા હોય કે તમે કયું શેમ્પૂ વાપરો, કયું કન્ડિશનર વાપરો. તો આ વખતે હું આ લેવી. આ માસ્ક છે પેન્ટિંગનું, પછી શેમ્પૂ છે અને કન્ડિશનર. હા, આ કન્ડિશનર છે, પણ પેન્ટિંગનું છે. 3 વસ્તુ વારે ફેરે હું દર વખતે અલગ અલગ લેવા, જ્યારે પૂરા થઈ જાય ત્યાર પાછા. પછી આ મેં સનસ્ક્રીન લીધું કેમ કે આ થોડુંક
આઈ પ્રોટેક્શન આવે એટલે. ને આ ફેસ માટેની ક્રીમ હે જે ડૉક્ટર ફીઝુ કામ હે. તો આ આવ્યું 29 શેકલનું. એ બેગ ધો તો કેટલા વાલામાં ખાલી આ બેગ. ને આ આવ્યું 18 શેકલ, 19 શેકલ જ કહેવાય નહીં, 18. ને માસ્ક આવ્યું 37, આ વધારે મોંઘું આવ્યું. અને શેમ્પૂ આવ્યું એ 19 શેકલનું આવ્યું. ને આ 25 શેકલનું આવ્યું. તો બધું થઈને મારે આવ્યું 122નું, એટલે કહો ને કે 3000 આ બધી જીવન જરૂરિયાત વસ્તુ છે તો લેવી પડે, ક્યાં કરે. અને હવે ઓલા બેને કામ પરથી આવે ગામ, તો હમણાં કંઈક ખાવાનું બનાવ્યું, તો મળીએ થોડીક વાર પછી. બાય બાય. હેલો. તો અમે બે ખાઈ પી લીધું, કેમ કે ખાવા પીવામાં 2 દીથી પાઉંભાજી ખાતી હતું તો ફૂલ કંટાળી ગયું હતું. લાઈક એકને એક વસ્તુ કાંઈ એમ ન ભાવે. તો ટાણે 2 રોટલા બનાવી લીધા અને ચટણી બનાવી હતી લસણવાળી, ધાણાવાળી, મરચાંવાળી. તો એ ખાઈ લીધું, કેમ કે ખરેખર જોઈએ ને તો જે ચટણી રોટલો ખાવાની મજા આવે ને પેટ ભરીને ખાઈ શકીએ. તો એ ખાઈને હે એ બેન બારોબાર એની ફોન હે તો વાત કરે અને હું મારા વિડીયાનું એડિટિંગ કરા. તો એવું હે, મજા આવે ગઈ ખાવાની. અને હવે આગળ હોય જેમ, કેમ કે મારે કાલે સવારે જવાનું હે કામ ઉપર. તો મેં કીધું વિડીયો એડિટ કરલા અને પોસ્ટ કરી દા, કેમ કે હું ઘણી જગ્યાએ જતી હોય તો ના નેટવર્ક આવતું હોય નહીં, તો મારે પછી પોસ્ટ કરવામાં પ્રોબ્લેમ થાય. હું ટાણે પોસ્ટ ન કરે હગા, એટલે આજે જ કરી દે જે કાલુનો વિડીયો હે. તો મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો. આવો નવો સપોર્ટ કરતા રહીજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, જય હિન્દ.